ગુજરાતીમાં એક કહેવત છે કે દેવડીએ દંડાય છે ચોર મુઠ્ઠી જારના ને લાખો ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. પણ જ્યારે કોઈએ એ મુઠ્ઠી જાર પણ ન ચોર્યો હોય અને તેમ છતાં જિંદગીના 39 વર્ષ પછી એને નિર્દોષ જાહેર કરાય તે માણસની હાલત શું થાય? અંગ્રેજીમાં કહેવાય છે કે જસ્ટિસ ડિલેડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ. ન્યાયમાં વિલંબે ન્યાયનો ઇનકાર છે. પણ આવું જ કંઈક થયું 84 વર્ષના જોગેશ્વર પ્રસાદ અવધિયા સાથે. 39 વર્ષ પછી 100 રૂપિયાના લાંચ કેસમાં તેમનો નિર્દોષ છુટકારો થયો છે. હવે કલ્પના કરો કે વ્યક્તિ જેણે ગુનો કર્યો જ નહોતો, એના માટે એને એની નોકરી ગુમાવવી પડી, સમાજમાં માન મોભો ગુમાવવો પડે, ભ્રષ્ટાચારીનો દાગ લાગી જાય અને 84 વર્ષની ઉંમરે કહેવાય કે એમણે આવું કંઈ કર્યું જ નહોતું, તો એ વ્યક્તિની હાલત શું થાય? તેઓ કહે છે કે હવે આ ચુકાદાનો અર્થ શું છે? હું નિર્દોષ છું એ વાત સાબિત કરવામાં મેં મારી આખી જિંદગી ખપાવી નાખી અને હવે જયારે સાબિત થયું છે ત્યારે ન મારી પાસે ઉંમર વધી છે, ન મારી પાસે હવે મારા પરિજનો રહ્યા છે. આનો શું અર્થ છે? તમે કલ્પના કરો, એક તરફ આપણે જોઈએ છીએ કે એ રાજકીય નેતાઓ કરોડોના કૌભાંડ કર્યા પછી પણ એ ચૂંટણીઓ લડે છે, જીતે છે, એક સામાન્ય માણસ કરતા પણ બહુ સારું જીવન જીવે છે, કોઈ એમને અડી પણ નથી શકતું. અને બીજી બાજુ આપણા દેશની જેલોમાં આવા લાખો કેદીઓ છે જે માત્ર એટલા માટે સબડી રહ્યા છે કારણ કે એમની પાસે જામીન ભરવાના પણ પૈસા નથી, જામીનના પણ પૈસા નથી, એમની ટ્રાયલ જ શરૂ નથી થઈ, એમના માટે કોઈ લડવા વાળું નથી. એટલે કહેવાનો અર્થ એ છે કે જો તમારી પાસે રાજકીય બગ છે તો તમને કંઈ જ નહીં થાય, તમને પોલીસ અડી પણ નહીં શકે, અદાલત સુધી પહોંચવાની વાત તો બહુ દૂરની છે. પણ જો તમે સામાન્ય માણસ છો તો પછી એ મજબૂત રાજકીય સિસ્ટમ, એ ભ્રષ્ટ પોલીસ સિસ્ટમ, એ ભ્રષ્ટ પોલીસ તંત્ર, એ બોગસ ન્યાયિક સિસ્ટમ તમારા જીવન જીવવાનો અધિકાર બહુ આસાનીથી ઝૂંટવી શકે છે.